નવસારી જિલ્લાના મોડેલ ફાર્મર મહેશ પટેલ પ્રાકૃતિક ખેતી વિષયને લગતા દેશ અને દુનિયાના ખેડૂતોના વિડીયો જોઈ તેમાંથી યોગ્ય લાગે તે બાબતો પોતે પ્રયોગ કરી અપનાવી એક સફળ ખેડૂત બન્યા છે. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે, જેમાંથી નવસારી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ બાકાત નથી. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશ ગુલાબ પટેલ છેલ્લા 8 વર્ષથી પોતાની 14 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ આધુનિક યુગમાં પરંપરાગત ખેતીની સાથે સાથે મોબાઈલનો સદુપયોગ પણ કરી જાણે છે. પ્રાકૃતિક ખેતી વિષયને લગતા દેશ અને દુનિયાના ખેડૂતોના વિડીયો જોતા અને તેમાંથી જે યોગ્ય લાગે તે પોતે પ્રયોગ કરી અપનાવતા હતા. તેમણે એક વિડીયો જોયો હતો ઓર્ગેનિક હ્યુમિડ વિશેનો, જે પોતાની પ્રાકૃતિક ખેતીના વિષય સાથે સંલગ્ન લાગતો હતો અને તે વિડીયોના કારણે પ્રાકૃતિક ખેતીમાં નવા ખતરા રૂપે ઓર્ગેનિક હ્યુમિડનો ઉપયોગ કરતા હતા. આજે છેલ્લા 1 વર્ષથી પ્રાકૃતિક ખેતીની સાથે સાથે ઓર્ગેનિક હ્યુમિડ બનાવી પોતાના ખેતરમાં સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. મહેશે ઓર્ગેનિક હ્યુમિડ વિશે જણાવ્યું હતું કે આ રાંધેલા ભાતમાંથી બનાવવામાં આવે છે. 2 કિલો ભાતને રાંધી કાઢવા, રાંધેલા ભાતને માટલામાં ભરી 3 દિવસ માટીમાં દાટીને રાખવું. ચોથા દિવસે ભાતને 50 લીટર પાણીમાં ભેળવી દ્રાવણ બનાવી દેવું. આ તૈયાર થયેલા મિશ્રણને 5-5 લીટર પાણીમાં ભેળવી છોડના મૂળમાં ડ્રીપથી અથવા હાથથી નાખવું, જેના કારણે મૂળિયાનો વધારે વિકાસ થાય છે. છોડના મૂળ વધારે બને છે. મૂળ વધારે હોવાના કારણે છોડની તંદુરસ્તી વધારે રહે છે. છોડ લીલુંછમ રહે છે. બીજું કોઈ આડઅસર આવતી નથી. બજારમાં મળતા હ્યુમિડ કેમિકલ યુક્ત હોય છે, જે પાકને નુકસાન કરે છે, જ્યારે આ ઓર્ગેનિક હ્યુમિડ ઘરે જ તૈયાર કરી શકાય છે. ઘરે બચેલા ભાતમાંથી બની શકે છે. લગ્ન પ્રસંગમાં પણ બચી ગયેલા ભાતનો આ પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. મહેશના 14 વીઘા જમીનમાં 4 વીઘા આંબા કલમ છે, 2 વીઘા પામ ઓઇલના ઝાડ કર્યા છે. બાકીની જમીનમાં સિઝનલ શાકભાજી કરે છે. આ ઉપરાંત મહેશ હરિયાણા સહિત વિવિધ રાજ્ય અને જિલ્લાઓમાં જ્યારે પણ તાલીમ માટે જાય છે, ત્યારે ત્યાંના પ્રખ્યાત ફળફળાદીના છોડ લઈને આવે છે. આજે તેઓ પાસે હિંગનું છોડ, મસાલા છોડ, તમાલપત્રનું ઝાડ, સફરજન, ચેરી, મરી, અંજીર સહિત વિવિધ દેશી ફળના છોડ તંદુરસ્ત રીતે ઉગી રહ્યા છે. તેમણે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે પામ ઓઇલમાં વર્ષે 1.5 લાખ અને આંબા કલમમાં 2.30 થી 3 લાખ સુધીનો ચોખ્ખો નફો થાય છે. બંને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી દ્વારા થવાથી બિલકુલ ખર્ચ લાગતો નથી. આ ઉપરાંત શાકભાજીમાં અળવીના પાન, કંટોલા, રીંગણ, ભીંડા તથા તુવેર અને આંબા હળદરનો મિશ્ર પાક હાલ કર્યા છે, જેમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ તથા પંપ દ્વારા જીવામૃત આપવામાં આવે છે. જંતુનાશકમાં નીમાસ્ત્રનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ઓર્ગેનિક હ્યુમિડ અને ધનજીવામૃતનો ઉપયોગ કરે છે, જેના કારણે પ્રાકૃતિક ખેતીમાં કોઈ ખર્ચ થતો નથી અને ફાયદો અઢળક થાય છે. આ સાથે પ્રાકૃતિક ખેતી માટે 2 ગીર ગાય છે. એક ગાય એક દિવસમાં 10 લીટર ગૌમૂત્ર અને 10 કિલો છાણ આપે છે, જેનાથી ધનજીવામૃત અને 100 લીટર જીવામૃત બનાવી શકાય છે. આમ એક ગાય પ્રાકૃતિક ખેતી માટે પર્યાપ્ત છે, એમ મહેશે ભારપૂર્વક ઉમેર્યું હતું. આટલું જ નહીં, મહેશને ત્યાં 2 ગીર ગાય અને બીજી અન્ય 6 ગાય ભેંસ છે. ગાયોના આરોગ્ય સારા રહે અને દૂધનું પ્રમાણ સારું મળે તે માટે ગાયોને બફાણું અનાજ આપે છે. તેઓના મત મુજબ આ બફાણું ગાયોને ભાવે છે, પચવામાં સરળ છે અને આરોગ્યથી ભરપૂર છે. જેમાં ઉપયોગમાં આવતું અનાજ પોતાના જ ખેતરમાં ઉગાડેલું હોવાથી સંપૂર્ણ પ્રાકૃતિક અને કેમિકલ વગરનું છે. બફાણુમાં પ્રાકૃતિક અનાજમાં ગુવાર, બાજરો, ઘઉં, મેથી અને ગોળ મિક્સ કરી આપવામાં આવે છે, જેના કારણે ગાયોનું આરોગ્ય સારું રહે છે અને દૂધની માત્રા પણ વધે છે. તેમના અનુસાર ગાયને કેમિકલ વગરનું દાણ આપવાથી આપણને કેમિકલ વગરનું શુદ્ધ દૂધ મળે છે. મહેશભાઈ અંતે ઉમેર્યું હતું કે કેમિકલના ઉપયોગથી આજે અનેક રોગો ઉત્પન્ન થયા છે. જમીન પણ વધારે કડક બની છે. પ્રાકૃતિક ખેતીથી જમીન પોચી થાય છે અને ઉપજાઉ બને છે. નવસારી જિલ્લામાં આટલો બધો વરસાદ આવ્યો છતાં અમારા ખેતરમાં પાણી રોકાયું નહોતું. બધી જમીનમાં પચી ગયું હતું. પ્રાકૃતિક ખેતીના કારણે વરસાદનું પાણી સીધું જમીનમાં પચી જાય છે, જેનું કારણ પ્રાકૃતિક ખેતી થકી ઉત્પન્ન થતા દેશી અળસિયા છે. પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ થતા જીવામૃતથી અળસિયાની માત્રા વધે છે. અળસિયા 15 ફૂટ જમીનમાં ઉતરે છે અને ઉપર આવે છે. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની માત્રા વધે છે. મહેશે વર્ષ 2016માં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. તેમણે નવસારી જિલ્લા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતિશીલ ખેડૂત તરીકે હરિયાણા ખાતે
રાજપાલ આચાર્ય દેવવ્રતના ફાર્મની રૂબરૂ મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી શીખવાનો લાભ મેળવ્યો હતો. વર્ષ 2017-18માં તેઓના ફાર્મ હિયાન પ્રાકૃતિક કૃષિ ફાર્મને મોડેલ ફાર્મ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી સહિત બફાણું અને ઓર્ગેનિક હ્યુમિડ જેવી બાબતોથી પોતાની ખેતીમાં સમયાંતરે પ્રયોગો કરવા રહેવાથી આછવડી ગામ સહિત સમગ્ર નવસારી જિલ્લામાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. હું 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. અત્યારે મારી પાસે 14 વીઘા જમીન છે. હું ટોટલી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરું છું. પ્રાકૃતિક એમાં મારે 4 વીઘા આંબા કલમ છે, 2 વીઘા પામ ઓઇલ છે, બાકીનું શાકભાજી કરું છું. અત્યારે પામ ઓઇલમાં મને વર્ષે 1.5 લાખનો ચોખ્ખો નફો આવે છે. એમાં બિલકુલ ખર્ચ લાગતો નથી. બીજું કે આંબા મને 2.5-3 લાખનું થાય છે. એ બી પ્રાકૃતિકમાં જ થાય છે. શાકભાજીમાં કંટોલા બનાવું છું, રીંગણ બનાવું છું, ભીંડા એ બધું બનાવું છે. એ ટોટલી આપણો પ્રાકૃતિક પર છે. એમાં ખાસ કરીને આપણે જીવામૃત બનાવીને નીચે ડ્રીપ દ્વારા આપીએ છીએ. બીજું આપણે નિમાસ્ત્ર, જંતુનાશકમાં આપણે નિમાસ્ત્ર બનાવીએ છીએ. એ નિમાસ્ત્ર આપણે સ્પ્રે કરીએ છીએ. બીજું આપણે એક ઓર્ગેનિક હ્યુમિક બનાવે, જે આપણે રાંધેલા ભાતથી બનાવવામાં આવે છે. એ 2 કિલો ભાતને રાંધીને 3 દિવસ માટલું મૂકવામાં આવે છે. પછી ચોથે દિવસે એને 50 લીટર પાણીના દ્રાવણમાં ઓગાળીને પછી એને ડ્રીપમાં આપવામાં આવે છે. એ ઓર્ગેનિક હ્યુમિકથી આપણને છોડ એકદમ તંદુરસ્ત ને ગ્રીનરી આવે છે એકદમ, અને છોડના મૂળનો વિકાસ વધારે થાય. એટલે પ્રાકૃતિક ખેતીમાં ઘણો બધો ફાયદો છે અને આપણે એકદમ ખર્ચ વગરનું ખેતી કરી શકાય. અને અત્યારે આપણે એકદમ લાઈવ પાક આપણે ચાલુ છે, જે આપણો અળવીના પાત્રા છે, કંટોલા છે, ભીંડા છે, પામ ઓઇલ છે. આપણા પાસે 2 ગીર ગાય છે. એનું દાણમાં બી આપણે છે ને કેમિકલ વગરનું ખોરાક એમને આપીએ છીએ. એમને ગુવાર, બાફેલા ગુવાર, ઘઉં, બાજરો, મેથી અને ગોળ એ આપણને ગાય આપશે. એટલે એ આપણે એકદમ કેમિકલ વગરનું ખોરાક ખાઈએ તો આપણને બી કેમિકલ વગરનું દૂધ મળે. બજારમાંથી આપણે દાણ જે લાવે એ કેમિકલવાળા હોય છે. એટલે આપણે એ ગાયને એ ખવડાવવાથી આપણને બી દૂધ તંદુરસ્ત મળે અને કેમિકલ વગરનું મળે. પછી ગાય આપણને એક ગાય આપણને 10 કિલો પેશાબ આપે, 10 કિલો ગોબર આપે. એનો બી આપણે ઉપયોગ કરી શકીએ. એટલે ને જે કોઈ આપણે આજુબાજુ અમારા ખેડૂતો હોય ને જે માંગતા હોય એને આપણે ફ્રીમાં આપતા હોય ગોબર અને પેશાબ. આ પ્રાકૃતિક ખેતી આપણે જીવામૃત હોય ને, જીવામૃત તો આપણે દેશી અળસિયા, જે આપણે દેશી અળસિયા હોય ને એ 15 ફૂટ સુધી નીચે જાય છે. જ્યારે આપણે બહારથી આપણે બજારું અળસિયા લાવીએ ને એ ખાલી ગોબર ખાઈને ઉપર જ પડી રહે. ત્યારે આપણે જે દેશી જીવામૃત વાપરવાથી દેશી અળસિયા બધા ઉપર આવે, 15 ફૂટ નીચે જાય ઉપર આવે. એનાથી આપણે જમીન એકદમ નાઇટ્રોજન નીચે જાય ઉપર આવે, એનાથી ઘણો ફાયદો થાય. અને આપણા દેશી અળસિયા સહેજ આપણે જળવાઈ રહી. અને આપણો અળસિયાને લીધે આપણને જમીનમાં નાઇટ્રોજન વધારે મળે. પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ? આજે પ્રાકૃતિક ખેતી શા માટે કરવી? કેમ કે આપણે બહુ આજે રોગો ઉત્પન્ન થયા છે. એટલે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે શરીર એકદમ તંદુરસ્ત રહી, ઘણા બધા રોગ આવતા છે એ બધા બંધ થઈ જાય. બધા આપણી જમીન જે બગડી ગઈ છે કેમિકલ નાખીને એ સુધારો થાય. અત્યારે આપણે ત્યાં મારે ખેતરમાં એટલો બધો વરસાદ આવે પણ પાણી રોકાતું નથી, જે સીધું આપણે પાણીમાં જતું રહેશે નીચે. ત્યારે કેમિકલવાળું હોય ને ખાતર રાસાયણિક વાપરતા એનું જમીન એકદમ ફિટ હાર્ડ થઈ ગયેલી હોય, એટલે વરસાદનું પાણીનો સ્ટોરેજ થઈ જાય. એટલે પ્રાકૃતિક ખેતી આ રીતે બી આપણને ફાયદો છે. જમીનમાં સીધું પાણી આપણે વરસાદનું પાણી જાય. ત્યારે કેમિકલમાં છે સીધું આપણે જમીનમાં સ્ટોરેજ થઈ જાય, પાક બગડી જાય. અને શરીર માટે બી આપણે બહુ સારું છે પ્રાકૃતિક ખેતી. આ છે આપણો ઓર્ગેનિક હ્યુમિક, જે આપણે ભાતમાંથી બનાવવામાં. તો એ 2 કિલો ભાત લેવો આપણે ને એને આપણે રાંધી કાઢવાના. રાંધીને પછી આપણે 3 દિવસ માટલું મૂકવાના. ચોથે દિવસે એને 50 લીટર ડમમાં પાણી જાતે મિક્સ કરીને પછી વીઘામાં 5-5 લીટર પ્રમાણે એને આપવાનું. એને ડ્રીપ જોડે એને થડમાં આપવાનું. એનાથી આપણે મૂળિયાનો વિકાસ, મૂળિયાનો ફૂટ વધારે આવશે.
એનાથી છોડ એકદમ આપણો તંદુરસ્ત થશે. એ હું યુટ્યુબના પ્રાકૃતિક ખેતીના વિડીયો જોયા ને એના પરથી આ મને જાણવા મળ્યું ને 1 વર્ષથી એનો ઉપયોગ કરું છું. એનાથી મને ઘણો ફાયદો થયો. આનાથી આપણને ઘણો ફાયદો થયો છે. છોડના મૂળનો વિકાસ સારો એવો થાય અને છોડ એકદમ તંદુરસ્ત લીલોછમ રહે ને છોડને કોઈ બીજી આડઅસર આવતી નથી. ને એક ફાયદો શું છે, આપણે બજારમાંથી જે હુમિક લાવીએ ને 300-400 રૂપિયાનો કિલોનો હોય ત્યારે આપણે આ 7-8 રૂપિયામાં ઘરે તૈયાર થઈ જાય. અને આ બનાવવામાં છે ને આપણે ઘરે ભાત બનાવતા હોય તો આપણે ઘરે 500 ગ્રામ બી બચી ગયા હોય ને તો આપણે એનો આ રીતે ઉપયોગ કરી શકાય. એટલે ખેડૂતે આ રીતે ઘરના ભાતનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પ્રસંગમાં બચી પડ્યા હોય તો આપણે ત્યાંથી લઈ આવવાનો અને આનો આવી રીતે આપણે ઉપયોગ કરવાનો. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.